પોરબંદરના 19 યુવક યુવતીઓને થાઈલેન્ડમાં જોબના નામે લઈ ગયા બાદ નોકરી ન આપીને રસ્તે રઝળતા કરી દેવાયા હતા, જે મામલે 4 માસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ એલસીબી ટીમે પંજાબના શખ્સને દિલ્હીથી ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય આરોપી હાલ સાયપ્રસ હોવાની તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। પોરબંદરના આશાપુરા ઘાસ ગોડાઉન પાછળ રહેતા જયમલ અર્જન મકવાણાએ ગત તારીખ 26 જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે હાલ સાયપ્રસ રહેતા અને મૂળ પોરબંદરના નરસન ટેકરી આંબેડકર નગરમાં રહેતા તુષાર કિશોરભાઈ સાદિયા રહે એ પંજાબના અમિત કુમાર રાજકુમાર અરોડાની મદદથી જયમલ ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારના અન્ય 18 યુવક યુવતીઓ પાસેથી વ્યક્તિ દીઠ ₹3 લાખથી લઈ 7 લાખ રોકડા મળી કુલ 57 લાખ મેળવી લઈ પટાયા ખાતે હોટેલમાં કામ કરવા માટે લઈ ગયા હતા। તેઓને હોટેલમાં હાઉસકીપિંગની જોબ અને સારો પગારની લાલચ આપી લઈ ગયા બાદ કોઈ નોકરી અપાવી ન હતી, ઉલટાના તમામ યુવક યુવતીઓને રસ્તે રઝળતા કરી મૂક્યા હતા। આથી યુવક યુવતીઓએ વિડીયો વાયરલ કરી મદદ માંગતા પતાયાના સ્થાનિક ગુજરાતીઓ તેમની મદદે દોડી ગયા હતા અને તમામને આશરો આપી વતન પરત મોકલવાની વ્યવસ્થા પણ કરી આપી હતી। વતન હેમખેમ પરત આવ્યા બાદ તુષાર અને અમિત સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે એલસીબી ટીમને ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી કે પંજાબનો અમિત અરોડા હાલ દિલ્હી ખાતે રહે છે। આથી એલસીબી ટીમ તુરંત દિલ્હી દોડી ગઈ હતી અને અમિતને ઝડપી લઈ પોરબંદર ખાતે લાવવામાં આવ્યો છે। એલસીબી ટીમે અમિત પાસેથી છેતરપિંડીથી મેળવેલ ₹5,29,270ની રોકડ પણ કબજે કરી છે અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। બીજી તરફ મુખ્ય આરોપી તુષાર હાલ સાયપ્રસ હોવાથી તેને ઝડપી લેવા લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ગઈ તારીખ 24/6ના રોજ કમલાબાગ પોસ્ટે ખાતે ફરિયાદી જયમલ મકવાણાએ અમોને ફરિયાદ કરેલી હતી આરોપી તુષાર અને અમિત વિરુદ્ધમાં। આ બંને આરોપીએ ફરિયાદી અને કુલ 18 જેટલા સાહેદોને પાસેથી ₹3 લાખ લીધેલા અને એમને એવું વચન આપેલું હતું કે પોતે બેંકોક સિટીમાં પટાયા ખાતે હોટલમાં નોકરી અપાવશે, જ્યારે આ બંને આરોપીઓએ આ પ્રમાણેનું કોઈ પણ કાર્ય કર્યું નથી। એટલે આ કમલાબાગ પોસ્ટ વિરુદ્ધ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધેલ છે। બંને આરોપીઓની તપાસમાં પોલીસ હતી અને ટેકનિકલ રાહે અમને અમિતની બાતમી મળેલી હતી, એટલે એલસીબીની ટીમમાંથી નટુભાઈ, વિરેન્દ્રસિંહ અને મુકેશભાઈ આ કાર્ય માટે તાત્કાલિક નીકળેલા હતા અને એમને આ આરોપીને દિલ્હીની સ્મોલ ટાઉન હોટલ ખાતેથી પકડેલી છે। આરોપી સાથે કુલ 5 લાખ રોકડા પણ પકડેલા છે, કબજે કરેલા છે પોલીસે અને આરોપીની હાલ 5 દિવસની રિમાન્ડ માંગવાની કાર્યવાહી ચાલુમાં છે। હાલમાં તો એમને તમામ જે 18 સાહેદો છે એમની પાસેથી 3 લાખ લીધેલા છે, અમુક રૂપિયા ઓનલાઈન પણ ટ્રાન્ઝેક્શન થયેલું છે। કુલ એમને આ બધા સાહેદો પાસેથી 57 લાખ જેટલા રૂપિયા લીધેલા છે। હાલ જે તપાસમાં અમે ફરિયાદ લીધેલી છે એમાં 2 આરોપી મુખ્ય છે, આ સિવાય આગળની તપાસમાં અમે જે મુખ્ય આરોપી છે તુષાર એની પૂછપરછ કરીએ પછી અમને વધુ ખબર પડે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ। તુષાર હાલ સાયપ્રસમાં છે એવી અમારી પાસે બાતમી છે। વધુ અમે એની બાબતે અમે એલઓસીની નોટિસ પણ કાઢેલી છે અને એની બાબતે અમે વધુ તપાસમાં છીએ। 5 દિવસની રિમાન્ડ માંગેલી છે, કોર્ટ પ્રોસિજરના આધારે કેટલા દિવસ મળે છે જોઈએ। અમે આની બાબતે ખાસ કરીને એસપી જાડેજા સર દ્વારા ઘણા બધા સેમિનાર પણ લેવામાં આવ્યા છે। ઘણા બધા અમે સોશિયલ મીડિયા દ્વારા પણ કેમ્પેઇન ચલાવેલું છે કે ખોટા એજન્ટ છે કે કોઈ પણ ખોટી કંપની છે એની દોરવણીમાં ના આવી જવું। જ્યારે પણ આપ કોઈ કંપની કે એજન્ટ પાસે જાઓ છો ત્યારે એની સત્યતા ચકાસો, સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચકાસો, ઉપરાંત તમે જે સહી કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટ પણ ચકાસો અને જે કોઈ પણ કંપનીમાં કે જે કોઈ પણ સિટીમાં આપ અપ્લાય કરી રહ્યા છો એની માટે કોઈ ઉપર બીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહીને પોતે જાતે જ તમામ વસ્તુ સર્ચ કરો તો જ આપ આમાંથી બચી શકશો।